मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्रात्या जैन धर्मोस्तु मंगल। पुण्यशाળી નિર્લેપ અષ્ટક એની આપણે પૂર્વ ભૂમિકા કરી કે આ વિશ્વમાં બધા જ આપણને કર્મથી પરાધીન બનાવનાર છે. આજે આપણે જોઈએ છીએ કે એક કપ ચા પીએ છીએ ને, પણ કેટલા કર્મ બંધાય છે એ આપણા પાસે ગણિત નથી. એ ગણિત ગણતા શીખશો ને તો નિર્લેપ ભાવ ચોક્કસ આવશે. સંસારમાં રહીને પણ નિર્લેપતા આવી શકે છે. જરૂર છે જ્ઞાનની. આજે જ્ઞાનના અભાવે સંસારમાં પણ નિર્લેપ નથી રહી શકતા અને સાધુપણામાં નિર્લેપ નથી રહી શકતા. પુરુષાળી વિચાર કરો તમે. જ્ઞાન નથી. પ્રાથમિક કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાની સમજાઈ જાય છે કે હવે હું જ્ઞાની થઈ ગયો. 14 પૂર્વનું જ્ઞાન મેળવવા છતાંય ક્યારેક જીવ નિગોજ સુધી પહોંચી જાય છે. અને આવા અનંતા જીવો નિગોદમાં છે. 14 પૂર્વ ધરો. એ જ્ઞાન કોઈ એક સામાન્ય ચીજ નથી. ગઈ વખતે તમને જે વાતો કરી, પ્રાંતે તમને એક રુચિ પેદા થઈ કે નહીં, બહુ સરસ છે, પણ યાદ રાખજો, સાકર ગમે એટલી સરસ હોય પણ ઔષધ રૂપે લેવાની હોય એ ટાઈમે ન લો તો પછી સાકરનો અર્થ શું? 3 ગતિમાં જ્ઞાન આટલું ઉપયોગી થતું નથી. એક જ મનુષ્ય ગતિમાં જ્યારે જ્ઞાન ઉપયોગી થાય છે ત્યારે જ આપણે પ્રયોગમાં લેતા નથી. ભરત મહારાજા, મરુદેવા માતા, અને ભરત મહારાજાની 8 પેઢી સુધીના સંખ્યાતા રાજાઓ વગર દીક્ષાએ કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. ચારિત્ર નથી લીધું, પણ નિર્લેપ હતા. નિર્લેપ હતા અને કેવળ જ્ઞાન થઈ ગયું. કપિલ નામનો બ્રાહ્મણ પણ નિર્લેપ બનતા કેવળ જ્ઞાન પામી ગયો. આ નિર્લેપ બીજું કાંઈ નથી, એમાં કોઈ કઠિન નથી. તમારી વિચારધારા બદલવાની છે. આપણે હું સવારમાં ચા પીવું જ છું કે દૂધ પીવું છું કે નાસ્તો કરું છું, શાના માટે કરું છું? કાલની ભૂખ છે એટલા માટે, કાલનો તપ છે એટલા માટે, આખી રાત ભૂખ્યા રહ્યા છે એટલા માટે નહીં. પેટને ભોજન આપવું એ એક આવશ્યક ક્રિયા બની ગઈ છે. અને એને ભોજન ન આપીએ તો આર્તરૌદ્ર ધ્યાન થાય. અને આર્તરૌદ્ર ધ્યાનના કારણે પરિવાર, સમાજ, કુટુંબ એનું કોઈ સારું કામ તમે ન કરી શકો. ઉપરથી તમારા સંકલેશ ઉભા થાય. એટલે હું જ્યારે નાસ્તો કરવા બેસું છું ત્યારે પારિવારિક, સામાજિક, કૌટુંબિક કોઈ પણ સંકલેશ ઉભો ન થાય અને મને દુર્ધ્યાન ન થાય, એના માટે મારે નાસ્તો કરવાનો છે. હવે બોલો, નાસ્તો કરતા કરતા કર્મ બંધ થાય કે કર્મ નિર્જરા થાય? વિચાર કરો તમે.
બપોરના ભોજનમાં પણ આ ચિંતન, સાંજના ભોજનમાં પણ આ ચિંતન, અને રાત્રિ સમયે એક અદ્ભુત ચિંતન કરવાનું છે. ભોજનની જેમ તમે બિઝનેસ કરો છો, તમે નોકરી કરો છો, તમે દલાલી કરો છો, શાના માટે? સંસારનો વ્યવહાર ભિખારીપણામાં ન ચાલે, યાચક વૃત્તિમાં ન ચાલે, મારા જૈન ધર્મનું ગૌરવ રહે, એટલે હું બિઝનેસ પણ કરું, નોકરી પણ કરું, સર્વિસ પણ કરું, દલાલી પણ કરું, પણ મારા જૈન ધર્મનું ગૌરવ વધે એના માટે. તો તમારી આ નોકરી, સર્વિસ, દલાલી કર્મ નિર્જરાનો કર્મ નહીં. ભરત મહારાજાનું ચક્રવર્તીપણું જો કર્મ નિર્જરાનું કારણ બને તો આપણું તો સામાન્ય પ્રક્રિયા છે. કેમ કર્મ નિર્જરાનું કારણ ન બને? વસ્ત્રાદિ પરિધાન કરો છો, શાના માટે કરો છો? સારા લાગવા માટે, સ્ટેટસ માટે, સારા દેખાવા માટે, 5 માણસો વચ્ચે ઉચ્ચ સ્થાને બિરાજમાન થવા માટે નહીં, બિલકુલ નહીં. નિર્વસ્ત્રતા એક અપરાધ છે, દોષ છે. વસ્ત્ર ન પહેરવા એ અપરાધ છે, દોષ છે. એ અપરાધથી બચવા હું વસ્ત્રો પહેરું છું. અને વસ્ત્રો પહેરવાના એવા કે મારા શીલ ધર્મનું રક્ષણ થાય. શીલ ધર્મનું રક્ષણ થાય. મારા શરીરથી કોઈને વાસના અને વિકૃતિ ન જાગે એના માટે મારે વસ્ત્રો પહેરવાના. અને કોઈને વસ્ત્રાદી રાગ થાય તો મારા વસ્ત્રો કોઈને રાગ દ્વેષનું નિમિત્ત ન બને એના માટે આપણે ત્યાં એક પુરુષાર્થ કયો છે. એ પુરુષાર્થ 99% કોઈ જાણતું નથી. ભગવાનની પૂજા કરવાની હોય ને ત્યારે પૂજા જોડીનો પણ મંત્ર છે કે આ પૂજા જોડીથી પવિત્રતા સચ્ચાઈને અપવિત્રતા ન આવે મને કે બીજાને, એના માટેનો પણ મંત્ર છે. સ્નાન કરવા જાઓ એ પાણીનો પણ મંત્ર છે કે આ સ્નાન કર્યા પછી શરીરની કોઈ સુશોભા વધી જાય પણ કોઈને રાગ દ્વેષ કે મોહનું કારણ ન બને એના માટે. ધર્મના કાર્યમાં પણ વાસના અને વિકૃતિથી બચવા માટે આ મંત્રાક્ષરો છે. આપણા જીવનમાં પણ આપણે પોતે પણ પાપોથી બચવાનો પ્રયત્ન કરીએ છીએ પણ દોષોથી બચવાનો પ્રયત્ન નથી કરતા. થોડા સમય પહેલા તમને કહ્યું હતું કે દોષ એ આત્માની ભયંકર આસાધના છે, એનાથી બચો. પણ આપણે દોષોથી બચવાનો પ્રયત્ન નથી કરતા પટેશાળી. એટલે આપણા પરિધાન થતા વસ્ત્રો, પુરુષોને શર્ટ, ટી શર્ટ, ઓપન, જબ્બો, આવું કોઈ પણ વસ્ત્ર, અધો વસ્ત્રમાં લહેંગો હોય, પાયજામો હોય કે પેન્ટ હોય, આ બધા જ વસ્ત્રો જ્યારે પણ ખરીદી કરીને લાવો ત્યારે એ વસ્ત્રોને ઉચ્ચ આસને, પાટલા ઉપર, ટેબલ ઉપર બિરાજમાન કરવાના અને એની સામે 100 લોગસનો કૌશક કરવાનો. આ વસ્ત્રો મારા શીલ ધર્મની રક્ષા કરે, આ વસ્ત્રો બીજાને પણ શીલ ધર્મની રક્ષા કરે, આ વસ્ત્રો હું પરિધાન કરું અને આ વસ્ત્રનો જે સ્પર્શ કરે એની પણ વાસના અને વિકૃતિ ખતમ થઈ જાય
એના માટે મારા પોતાના જ વસ્ત્ર પરિધાન 100 લોગસથી પવિત્ર બનાવી દઉં અને પછી હું મારા વસ્ત્રો પહેરું. કદાચ 100 લોગસ ગણવાનો તમારી પાસે સમય નથી. 10 લોગસ કરીને 10 દિવસ સુધી પણ એને પવિત્ર બનાવો. પછી તમારા શરીર ઉપર પરિધાન કરો. તેમાં તમને કેટલા ફાયદા થાય એ પણ તમને બતાવો. કે તમારા વસ્ત્રમાં 24 ભગવાનની સ્થાપના થઈ છે. કેટલા? એક લોગસમાં 24 ભગવાન ને 100 લોગસ ગણો એટલે 24 ભગવંતની સ્થાપના થઈ છે. તમારા સંરક્ષક તરીકે 24 ભગવાન છે અને આ 24 ભગવાન, એની ઉર્જા, એનું સ્મરણ, એની પાત્રતા અને પવિત્રતા, ન ક્યારે એક્સિડન્ટ થાય, ન ક્યારે અકસ્માત થાય, કે ન ક્યારે તમને હાર્ટ એટેક પણ આવે. તમારા સ્વજીવનનું પણ રક્ષણ થાય અને આત્માના જીવનનું પણ સંરક્ષણ થાય. અને હું તો તમને કહું, વર્ષોથી મારે નિયમ છે કે સંસારમાં પહેરવા લાયક જે વસ્ત્રો છે એ ઘરમાં તૈયાર થઈને આવે ટેલરને ત્યાંથી, તો પહેલો જે કે 100 લોગસનો કૌશક કે 100 લોગસની નૌકરવાળી ગણી લેવાની અને પછી જ પરિધાન કરવાના, પહેરવાના. એનાથી આપણા ક્રૂર કર્મો કદાચ કોઈ ઉદયમાં આવી જાય, 24 ભગવાન આપણી સુરક્ષા કરે છે. એ ક્રૂર કર્મોમાં પણ તમારી જીત થાય, તમારી જીત થાય. થોડી ઘણી તકલીફ આવે, તમારી જીત થાય. તમને હારવા ન દે. રોગાદી કદાચ આપત્તિ વિશેષ આવી જાય તો વેદના ઓછી થાય. મેં આ પણ અનુભવ કરી જોયો જીવનમાં. એટલે મારા અનુભવની જ વાત તમને કરું છું કે સાધુ જ નિર્લેપ રહી શકે એવું નથી. હું અને તમે પણ નિર્લેપ રહી શકો એમ છો. જે મેં અત્યારે તમને ભોજનનું, વસ્ત્રનું, બિઝનેસનું, સર્વિસ, દલાલી તમને બતાવી. હવે આમાં ક્યાં તમને તકલીફ પડવાની છે પુણ્યશાળી? ક્યાં તકલીફ પડવાની? શા માટે નિર્લેપ ના રહેવું? શા માટે આત્મા માટે ધંધો બીજો આ કાંઈ પ્રવૃત્તિ ન કરવી? શરીર માટે કેમ પ્રવૃત્તિ કરવી? શરીર તો આજ છે ને કાલે નથી. આ શરીરે તો કોને વિશ્વાસઘાત નથી કર્યો. પરમાત્મા મહાવીર જેવા મહાવીરને પણ ગોશાળાએ તેજોલિશા છોડીને ભગવાનના શરીરમાં એવી ગરમી પેદા કરી કે 6 મહિના સુધી લોહીના ઝાડા રહ્યા. એ આ શરીર છે. શરીર માટે કેમ ધર્મ કરવો? શરીરને સુખ મળે, ઇન્દ્રિયોને સુખ મળે, વિષયોને સુખ મળે, કસાયોને સુખ મળે, મૂર્ખામી જ છે. તમારા આત્માનું પુણ્ય અઢળક હશે ને. શાલીભદ્રને કોઈ સુખ નહોતું જોતું, પણ પૂર્વભાવમાં કરેલા સુપાત્ર દાનના પ્રભાવે સામે આવીને સુખ પડ્યું. પણ શાલીભદ્ર એમાંય આસક્ત ન થયા. પ્રભુ મહાવીર પાસે દીક્ષા લઈને આત્મકલ્યાણ કર્યું. વિચાર કરો તમે. 7 માળનો મહેલ રત્નોનો, ભોંયતળિયું રત્નનું, દિવાલો રત્નની, દરવાજા રત્નોના, પગથિયા રત્નોના, દરરોજે 99 પેટી આવે, 32 પત્ની, અઢળક માતા, વિશાળકાય ધંધો કરે. આજે અંબાણી ને અદાણી જે ધંધો કરે છે એના કરતા કઈ ઘણો ધંધો ભદ્રા માતા કરતા હતા. વિચાર કરો. પણ આત્માર્થી હતા બધા જ. કે આટલો મોટો ધંધો ને આટલો મોટો મહેલ ને આટલો મોટો તોય કોઈ નરકમાં ના ગયું. બધા સ્વર્ગમાં ગયા. નોકરા સુધી
સ્વર્ગમાં, 32 પત્નીઓ સ્વર્ગમાં. વિચાર કરો તમે. શાલિભદ્રનું ચરિત્ર ખાલી આપણે એટલું જ જાણીએ છીએ કે સુપાત્ર દાન કર્યું, 99 પેટી આવે. હું એ સુપાત્ર દાન કરું, 99 પેટી આવે, એટલું જ જાણીએ છીએ. નહીં, એક રોંગ કથા છે. શાલિભદ્રની 99 પેટી સુપાત્ર દાનથી નથી મળી, પૂર્વના ચોથા ભાવમાં કરેલા ધર્મથી મળી છે. પૂર્વના ચોથા ભાવમાં એને ધર્મ કર્યો હતો, એનાથી 99 પેટી મળી. સુપાત્ર દાન આપવાથી તો શાલિભદ્રના ભવમાં 32 પત્ની 99 પેટી 7 માળની હવેલી છોડી શક્યો, એવો શાસ્ત્રનો મૂળ પાઠ છે. પ્રભુના ધર્મથી સંસાર મળે એવો ઉપદેશ આપવો ને, એ પણ મિથ્યાત્વ છે. નિયાણું કર્યું હોય ને પછી સંસારનું ફળ મળે, એ આપણે કદાચ બતાવીએ તો એમાં કોઈ દોષ નથી. પણ જેણે નિયાણું નથી જ કર્યું અને એને મળી ગયું છે, પણ મળી ગયા પછી એ છોડી જ શકે છે, 100% છોડી શકે છે. એટલે આવી કથા વાર્તાની અંદર પણ કેટલાક દોષો અત્યારે સંસારના રાગના કારણે અને ધર્મનો આવો સાંસારિક પ્રભાવ બતાવવાના કારણે ખુદ ધર્મની અવહેલના કરી છે. આપણે વિચાર કરજો. નિર્લેપ રહેવામાં કશો જ વાંધો નથી. પુણ્યશાળી માત્ર વિચારધારા બદલો, બસ. પણ આપણે વિચારધારા બદલી નથી શકતા. અજ્ઞાન છે. આજ રાતથી તમે વિચારધારા બદલો. રાત્રે સુવાનું નિશ્ચિત છે. અમેરિકા વાળાને સવારે ઉઠવાનું નિશ્ચિત છે. હવે બિઝનેસ આગળ વધારવાનો એમનો દિવસ છે, અમારી રાત છે. ભાઈ વિચાર કરો, કેમ ઊંઘવાનું? શરીરમાં 4 રોગ છે. આમ તો 5,68,69,584 રોગ છે આપણા શરીરમાં. શરીર કોઈ સામાન્ય ચીજ નથી. અનંતા પાપોદયે આટલા રોગ એમાં છે ને છે જ. નરકમાં પ્રત્યક્ષ, આપણે ઢાંકેલા. એમાંથી 4 રોગ પ્રત્યક્ષ છે. પુણ્યશાળી: ભૂખ, તરસ, થાક અને ગંદકી. આ 4 રોગ પ્રત્યક્ષ છે. 2-4 કલાકે ભૂખ લાગે જ, 2 કલાકે, અડધા કલાકે પાણી પીવાનું મન થાય, તરસ લાગે, સાંજ પડે એટલે થાક લાગે જ. બેઠા બેઠા બિઝનેસ કરે તોય થાક લાગે, અને મજૂરી કરે તોય થાક લાગે. ગમે તેવું ઇષ્ટ અને ગમે તેવું મિષ્ટ અને ગમે તેવું શ્રેષ્ઠ ભોજન ઔષધ વાપરો, કલાકમાં તો અશુચિમય થઈ જાય, ગંદકી થઈ જાય. આ 4 રોગ પ્રત્યક્ષ છે. કે તમે એને હરાવી ન શકો, પણ તમને એ ન જીતી જાય એનું તમારે ધ્યાન રાખો. શ્રીચંદ કેવલી આંબિલ તપ કરતા હતા ને 824 સુધીના અમર કરી ગયા. સ્પર્શેન્દ્રિય વિજેતા સ્થૂલભદ્ર સ્વામી 84-24 સુધીના અમર કરી ગયા. આમ ઇન્દ્રિય વિજેતા બનવાનું છે. નિર્લેપ રહો એટલે વાપરી તો બધું જ. સ્થૂલભદ્રે કોશ્યા વેશ્યાને ત્યાં 120 દિવસ વાપર્યું, પણ નિર્લેપ. હું ભોજન મારા શરીરને એટલા માટે આપું છું કે સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગથી મારું ચાતુર્માસ પવિત્ર રહે, એના માટે. સાધુનો ધર્મ શું તમને કહું, કોઈની નિંદા નહીં કરવાની તમને કહું. તમને બોધ એટલા માટે આપું છું કે ક્યાંક બોધ આપવા લાયક હોય તો તમારે બોલી જવાનું. સાધુનું ચાતુર્માસ એટલે શું?
શિબિરો કરવી, તપ ત્યાગ કરવો કરાવવો, સમૂહ એકાસણા બેસણા તપ કરાવવું, અત્તરવાયના પારણા કરાવવા, એ સાધુનો ધર્મ નથી. બાળકને માતા 5 વર્ષ 7 વર્ષ તૈયાર કરે, પછી તો બાળકને ખાતા પણ જાતે જ શીખવું પડે. સંડાસ બાથરૂમ જતા જાતે જ પોતાની પ્રક્રિયા કરવી પડે. વસ્ત્રાદિ પરિધાન પણ પોતાની જાતે જ કરવા પડે. પછી માં ન કરાવે. યૌવન વયમાં ભલે પત્ની આવે સેવા કરે, પણ અમુક પ્રક્રિયા તો એને જાતે જ કરવી પડે. એમ સાધુ ભગવાન સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ 3 પ્રકારની સાધના કરે. સ્વાધ્યાયનો ઉપદેશ આપે, સ્વાધ્યાયમાં રક્ત રાખે, પોતાના ધ્યાનને પ્રજ્વલિત કરે, સૂર્યની જેમ પ્રકાશ આપે, ચંદ્રની જેમ શીતળતા આપે, જગતના જીવોને ધર્મ કરવાનું મન થાય એવું રાત્રિ ધ્યાન કરે. અને કાયોત્સર્ગ એટલા માટે કરે કે અહીંયા મેં ચાતુર્માસ કર્યું છે, તો ભવિષ્યમાં અહીંયા કોઈ મિથ્યા દ્રષ્ટિ દેવતા કે 18 આલમમાં પરસ્પર વેર વિરોધ ન થાય અને જૈન ધર્મની પણ સુરક્ષા થાય, જીવોની પણ સુરક્ષા થાય, એવી રીતે સાધુ ચાતુર્માસ દરમિયાન આ 3 આરાધના, 3 સાધના અને 3 ઉપાસના કરે. આરાધના, સાધના, ઉપાસનાના ભેદ તો તમને મેં બતાવી દીધા છે પુણ્યશાળી. અને એના દ્વારા ચાતુર્માસ જ્યારે પૂર્ણ થાય ત્યારે 8 મહિના સાધુની આ પ્રક્રિયાથી ગામ, નગરની અને સંઘની સુરક્ષા રહે એવો એક કાયોત્સર્ગ તપ કરે. ધ્યાન તપ, આચાર વિચારથી લોકો ધર્મ પામી જાય ને ધર્મમાં જોડાઈ જાય એવો ધ્યાન તપ. અને સ્વાધ્યાય તપ એટલે આત્મા શું ચીજ છે અને આત્માના માટે શું કરી શકાય એવો ઉપદેશ આપે. બીજો કોઈ ઉપદેશ નથી. મારા ચાતુર્માસની અંદર 4 મહિનામાં મેં સંઘને શું આપ્યું અને 4 મહિનામાં મેં શું પ્રાપ્ત કર્યું, તમને ખબર હોય તો, અને જાણો પણ છો. કારતક સુદ પૂનમે મોટા ભાગના સંઘો શત્રુંજયની યાત્રા કરે પટ બાંધીને. કારતક સુદ પૂનમે લાખો જીવો મોક્ષે ગયા છે. એટલા માટે કારતક સુદ પૂનમે પટની પણ યાત્રા કરો તમે. આ નોર્મલ વાત છે. કારતક સુદ પૂનમે સાધુને એક વિચાર આવે, કાળ પ્રમાણે ભલે મોક્ષ બંધ રહ્યો, પણ સ્થળ પ્રમાણે શત્રુંજય મોક્ષનું આસન છે જ. આ ચાતુર્માસમાં ઘણા બધા કર્મો કપાવીને મારી શુદ્ધતા પ્રગટ કરી છે. હું પોતે જ આ સંઘ માટે શત્રુંજય બનું. હું પોતે જ મારા આત્મા માટે શત્રુંજય બનું અને મારા દર્શન, વંદન, પૂજન કરે એ પણ શત્રુંજય બને. આવી કારતક સુદ પૂનમનું ચિંતન સાધુ ભગવંતોને બતાવ્યું છે. જીવતો જાગતો શત્રુંજય બનીને 8 મહિના જે ગામ નગરમાં વિહાર કરીને જાય
ત્યાં જાગતો શત્રુંજય, જીવતો શત્રુંજય વંદન કરે અને કૃષ્ણ મહારાજા તીર્થંકર નામ કર્મ બાંધે. વંદન કરે ને અભય કુમાર બુદ્ધિના ભંડાર બને. વંદન કરે અને ધનશાલી ભદ્ર થાય. એવું સાધુનું ઉત્તમ જીવન હોવું જોઈએ. ગામો ગામ અને નગરો નગર ધનશાલી ભદ્ર બનાવતા જાય. જો કોઈ સાધુ આવું ન કરે તો નિંદા નહીં કરતા, સાતમી નરકે આપણે જવું પડશે. પણ તમે જ ન જાણતા હોય તો સાધુને કહો શું? તમે મનથી વિચાર કરજો. 6 બાહ્ય તપ, 6 અભ્યંતર તપ કયો છે? સાધુને 6 બાહ્ય તપમાં સ્પષ્ટપણે કહ્યું છે, ભૂખ લાગે અને ભૂખ સહન ન થાય તો જ ગોચરી વોરવા જવાનું. 6 બાહ્ય તપ. 6 અભ્યંતર તપમાં પ્રાયશ્ચિત, વિનય, વ્યાવત તો સાધુ અંદરો અંદર કરતા જ હોય. પણ સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ પરોપકાર સ્વરૂપે સંઘને પણ તીર્થ સ્વરૂપ બનાવીને જાય, જાતને શત્રુંજય બનાવીને જાય અને સંઘને પાછળ પણ ના ઉપાશ્રય બંદરે, ના દેરાસર માંગલિક રહે. એવું 3 મહિના 4 મહિના સાધુ સાધના કરે અને સંઘની સુરક્ષા કરે. હવે તમને પાઠ આપું. તમને સર્વસ્યાપી ચ સંઘસ્ય ભદ્ર કલ્યાણ મંગલ પ્રદદે સાધુનામ ચ સદાશિવ સુતુષ્ટિ પુષ્ટિ પ્રદેજ્યા. આ ગાથાનો સામાન્ય અર્થ તો એ છે, સર્વ પણ સંઘનું કલ્યાણ થાવ અને સાધુઓનું પણ કલ્યાણ થવું. ગાથાર્થ આટલો જ છે. પણ આ બે શબ્દો ભેગા કેમ મૂક્યા એ ખબર તમને? આમાં બધાને લગભગ ને લઘુ શાંતિ આવડતી હશે, પણ આ બે શબ્દ ભેગા મૂક્યા કેમ ખબર છે? કે સંઘથી સાધુ ભગવંત ઉજળા છે, એટલે સર્વસ્યાપી ચ સંઘસ્ય પહેલું લખે. એ સંઘનું ભદ્ર કલ્યાણ અને મંગળ થાય એના માટે સર્વોત્કૃષ્ટ પદ સાધુ પદ છે. અને એ સાધુઓને પણ શિવ તાંતિ તુષ્ટિ પુષ્ટિ થાય તો સંઘનું કલ્યાણ કરી શકે, નહીતર ના કરી શકે. તો સાધુઓને શાંતિ કરવા માટે શ્રાવકને ફરજ બતાવી. ઉપાશ્રયની વ્યવસ્થા, રાત્રિક વ્યવસ્થા. આજે રાત્રિક વ્યવસ્થા સંઘોમાં ખતમ થઈ ગઈ. રાત્રિક વ્યવસ્થા સંઘોમાં ખતમ થઈ ગઈ. હોસ્પિટલમાં રાત્રે ડોક્ટર ના હોય, પણ નર્સ હોય, કમ્પાઉન્ડર હોય, મેડિકલ ખુલ્લો હોય. કેમ? ગમે ત્યારે દર્દીને કંઈ થાય તો આટલું તો રાખવું જ પડે હોસ્પિટલમાં. એવી રીતે સાધુ સાધી ભગવંતો ચાતુર્માસ સ્થળે રે. રાત્રે શ્રાવકો અને શ્રાવિકા પોતાના મહેલમાં ફ્લેટમાં આરામથી સુઈ જાય. એ સાધુ સાધી ભગવંતોની દિનચર્યામાં ક્યાંય તકલીફ થાય એવું કોઈ કરે તો તમારી પાસે શું સુરક્ષા છે? શું સુરક્ષા છે? ગાથાઓ બોલી જાઓ છો તમે. યસ્યા ક્ષેત્રમ સમાશ્રિત્ય સાધુભી સાધ્યતે ક્રિયા સા ક્ષેત્ર દેવતા નિત્યમ ભૂયાન સુખદાયિની. જે ક્ષેત્રમાં સાધુઓ દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરતા હોય એ સાધુઓને તમે સુખ આપો. હું આપું છું, હું સુરક્ષા કરું છું. હું અડધી રાત્રે કોઈ દિવસ ઉપાશ્રમમાં ગયો, સાધુ ભગવાનને કોઈ તકલીફ છે એવું નહીં. જે આપણા સંઘના કલ્યાણ માટે સાધુ ભગવંતો આટલું કરતા હોય તો આપણી ફરજ શું છે? એ સાધુજી ભગવંતના ઉપાશ્રયમાં રાત્રે સુરક્ષા શું? આપણી બેન દીકરીને પણ એકલા નથી મૂકતા. રાત્રે એકલા જાય તો સુરક્ષા કવચ હોય. 2 કલાકે, અડધા કલાકે ફોન કરીને પૂછીએ એમ કેમ છે ને. આજે 4 મહિના 120 રાત્રિ, જો કે મોટા ભાગે 130-35 રાત્રિ થઈ જાય. 130-35 રાત્રિમાં આપણે કેટલી રાત્રિ ખબર રાખી?
અને આ ખબર તમે નહીં રાખો આજે, તો 5 વર્ષ પછી તમારા ઉપાશ્રયોમાં આગ લાગી જશે. તમે વિચારજો. આજે બેન દીકરીને તમે છૂટ મૂકી દો, પરિણામ શું આવે છે? શું આવે છે? આપણા સાધુ સાધ્વી પવિત્ર છે, પણ પવિત્રતાની રક્ષા કરવા માટે આપણી ફરજ છે કે નહીં? સૂત્રો બોલી જ જવાના, પ્રતિક્રમણ કરી દેવાનું, જવાબદારી કોઈ નહીં. આ બધા ઊંચા વિચાર આવશે ને તમે સાવ નિર્લેપ હશો સંસારમાં. કોઈ તમને તકલીફ નહીં પહોંચે. અને તમારી નિર્લેપતાની તાકાત કેટલી છે? જે તીર્થંકર ભગવંતો ના આપી શકે, નિર્લેપતા આપી શકે. તમે વિચાર કરો, ભરત મહારાજાને કેવળ જ્ઞાન કોણે આપ્યું? નિર્લેપ ભાવે. મરુદેવ માતાને કેવળ જ્ઞાન કોણે આપ્યું? નિર્લેપ ભાવે. 8 પેઢી સુધીના સંખ્યાતા રાજાઓને કેવળ જ્ઞાન કોણે આપ્યું? નિર્લેપ ભાવે. નિર્લેપતા કેવી મહાન ચીજ છે, આપણને જાણવા મળે છે, અનુભવવા મળે તો કેટલું કામ થઈ જાય પુણ્યશાળી, કેટલું કામ થઈ જાય. દાખલા દ્રષ્ટાંત સાથે તમને પાઠ આપું છું. તમારી દિનચર્યાને સુધારી નાખો બસ. હવે દિનચર્યા બંધ નથી કરવાની. સંડાસ બાથરૂમે જવાનું છે, બિઝનેસે કરવાનું છે, સર્વિસે કરવાની છે, નોકરીએ કરવાની છે, દલાલીએ કરવાની છે, વસ્ત્રો પહેરવાના છે, ભોજને કરવાનું છે, આભૂષણે પહેરવાના છે. ઉદ્દેશ બદલો. નિર્લિપ્તાનો પહેલો અર્થ છે આત્માને ઉદ્દેશીને ક્રિયા કરવી, એનું નામ નિર્લિપ્તા. આત્માને ઉદ્દેશીને સંસારમાં રહેવું, એનું નામ પણ નિર્લિપ્તા. આત્માને ઉદ્દેશીને સાધુપણામાં રહેવું, એનું નામ પણ નિર્લિપ્તા. અને એ જ નિર્લિપ્તા સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા સંગ ઉપર એવું કરીને જાય. તમે લઘુ શાંતિનો પાઠ સાંભળ્યો? ખાલી એક જ ગાથા કહી તમને, પણ હવે લઘુ શાંતિના મૂળ પાઠની વાત કરું છું. કે લઘુ શાંતિનો પાઠ જ્યારે રચાયો, જ્યારે બોલવામાં આવ્યો, અને બોલ્યા પછી એ નાડોલ નગરમાં એનો પ્રભાવ થયો. અને એ નાડોલ નગરમાં ના તો કોઈ દુશ્મન રાજાએ ચડાઈ કરી આજ સુધી. તમે વિચાર કરજો. ના તો નાડોલ નગરની અંદર કોઈ એકબીજાનું ધન પચાવી પાડ્યું ભૂતકાળમાં, નહીં કોઈ ચોર, ડાકુ, લૂંટારૂનો કોઈ ભય. શાંતિ કેટલા વર્ષ પહેલાથી? આજે પણ એ નાડોલ નગર છે જ. પ્રભાવકતા કેટલી? પુણ્યશાળી વિચાર કરજો તમે. આ નિર્લેપની તાકાત છે. નિર્લેપી કડક હોય, નિર્લેપી શાંત ના હોય. એની પાસે ધર્મ અહંકાર હોય. પદાર્થોનો અહંકાર કે પદોનો અહંકાર ના હોય, ધર્મ અહંકાર હોય. અને એ ધર્મ અહંકાર કેવો હોય એ તમને અભિયાન દાખલો આપું છું. કલ્યાણ મંદિર તમને બધાને લગભગ ઘણાને આવડતું હશે, ભક્તામર બી આવડતું હશે. એની અંદર નિર્લેપતાનો એક દાખલો મૂક્યો છે. અનુભવ નથી, બધું જાણો છો તમે. હું તો ખાલી તમને જાણકારી આપું છું. તમને બધા ભક્તામરે આવડે છે, કલ્યાણ મંદિર આવડે, અર્થે કર્યા હશે તમે. અરે એક એક કથાની વાર્તા પણ તમને આવડતી હશે, એમાં કોઈ ના નહીં. પણ જ્યારે તમે નિર્લેપ છો ને, ત્યારે ભગવાન પાસે કેવી રીતે બોલવાનું, એ ભક્તામાં કલ્યાણ મંદિરની અમુક ગાથાઓ, એમાંથી એક ગાથા તમને અત્યારે બતાવું છું. ત્વમ તારકો જિન કથમ ભવિનાંત એવ ત્વામુદ્વહંતિ હૃદયેન યદુત્તરંતઃ યદ્વા ધૃતિસ્તરતિ યજ્જલ મેષનું મંતર્ગતસ્ય મૃત સકિલાનુભાવ. ભગવાન કોકના ઘરે કાયમ માટે ફેરા કરે ને તો બીજાને શંકા જાય, આ કાયમ કેમ આવતો હશે અને કાયમ કેમ જતો રહેતો હશે. એમ ભગવાન
હું તારા મંદિરમાં કાયમ આવું અને કાયમ જતો રહું. આજુબાજુ પડોશમાં રહેતા, આજુબાજુ નગરમાં રહેતા માણસો દરરોજ એમના મનમાં એમ થતું હશે કે આ દરરોજ ભગવાન પાસે કેમ જાય છે? જાય ત્યારે ખાલી હાથે હોય છે ને આવે ત્યારે ખાલી હાથે હોય છે, તો ભગવાન પાસે જવાની જરૂર છે. એટલે ભગવાન તને હું ઠપકો આપું છું. તુમ તાર કો જિન કથમ ભવિનાંતે એવો. ભગવાન તું મને તારનારો. આ દુનિયામાં આખી તારી પ્રસિદ્ધિ છે કે ભગવાન તારનારા, તિન્નાણમ તારયાણમ. હું નથી માનતો. તને તારનારો હું છું. ભગવાન તને તારનારો હું છું, તું મને તારનારો નથી. નિર્લેપ ભાવ શું બોલે તમે વિચાર કરજો. ભગવાન પણ અસમંજસ થઈ ગયા, મૂર્તિ સ્થગિત થઈ ગઈ. જાણે મૂર્તિમાંથી પ્રસન્નતા ગાયબ થઈ ગઈ. મારા અનંત કાળથી જે તીર્થંકરોનું બિરુદ તારયાણમ, અને આજ એક ભક્ત મને એમ કે તને તારનારો હું, તું શાનો તારે મને? અદ્ભુત. ભગવાન તો આમ તો વિતરાગ છે, સંભાવી છે, એટલે એમને ગુસ્સો ના આવે. આવો કદાચ ઠપકો આપે ને તો ગુસ્સો ના આવે. ભગવાન તો મનમાં સમજે જ છે કે હમણાં કાલ 2 જ મિનિટમાં આની વાક્ય પલટાઈ જશે, પણ એકવાર મારા આત્માના ઉદ્ગાર કેવા નીકળે નિર્લેપ હું તારે, કે આ સંસાર સમુદ્ર હું તર્યો. કેવી રીતે તર્યો? તને મેં હૃદયમાં ધારણ કર્યો, અને હું એ હૃદયમાં તને મેં ધારણ કર્યો ને હું સંસાર સમુદ્ર તર્યો. બોટમાં માણસ બેસે તો બોટ તારનારી, અને એમાં માણસ બેઠો એ તરે ને, તો ભગવાન હું તારનારો અને તું મારા હૃદયમાં બેઠો એટલે મેં તને તાર્યો. બોલ હવે સાચું કે ખોટું? હવે તમને પૂછું છું, તમે અંતરમાં ચિંતન કરો કે ભગવાનને તારો તમે કે તમે ભગવાન તમને તારે? બોલો. પ્રત્યક્ષ છે ને, દેખાય છે એવું. પણ તમને આ ગાથા બોલો ત્યારે કશું ફીલ ના થાય. નિર્લેપ નથી એટલે. નિર્લેપ હોય તો તરત ફીલ થાય. ક્ષણ માત્ર સેવક વિચાર કરે છે, સ્તુતિ બોલનાર વિચાર કરે છે કે ભગવાન ક્ષમા કરજો, જરા ઉતાવળ થઈ ગઈ. યદ્વા ધૃતિસ્તરતી યજ્જલ મેષનું મંતર્ગતસ્ય મરુત સખિલાનુભાવ. એ ભગવાન ખાલી એક બેગ, રબરની બેગ, આપણે પાણીનો શેક કરીએ એવી રબરની બેગ, જેને મસક કહેવાતી ભૂતકાળમાં, આમાં મસક શબ્દ જ છે. એ ચામડાની બેગ હતી. એ ચામડાની બેગમાં હવા ન ભરા અને સમુદ્રમાં કે નદીમાં કે પાણીમાં તરતી મૂકો તો ડૂબી જાય. પણ હવા ભરીને મૂકો ને તો સમુદ્રમાં ન ડૂબે, પાણીના પ્રવાહમાં ન ડૂબે, તળાવમાં ન ડૂબે. બસ ભગવાન તું મારા હૃદયમાં હવા રૂપે આવ્યો અને મારા આત્મામાં એ હવા ભરાઈ ગઈ. તારું પ્રભુત્વ અને તારું તત્વ મારા હૃદયમાં આત્મામાં પરિણત થયું, અને એ પરિણત હૃદય તારા પ્રભાવે હું સંસાર સમુદ્ર તરી ગયો. આવું ભગવાન આગળ બોલવાની તમારી તાકાત છે? સોહમ તથા પિતવ ભક્તિ વસાન મુનિશ કર્તુમ સ્તમમ વિગત શક્તિરપી પ્રવૃત્ત પ્રીત્યાત્મ વીર્યમ વિચાર્ય મૃગો મૃગેન્દ્રમ ના ભેતિ કિમ નિજ શિશો પરિપાલનાર્થમ. એક બાળક ભગવાન પાસે જાય છે, ભગવાનને કે છે તારા એટલા ગુણ છે કે મને યાદ રહેતા નથી, તારી એટલી બધી શક્તિ છે કે હું માપી શકતો નથી, તારો એટલો બધો પ્રભાવ છે કે હું સમજાવી શકતો નથી, તારું એટલું બધું સત્વ છે કે તારી સામે હું ઉભો નથી રહી શકતો. તો પણ પ્રભુ તારી વિતરાગતા
એ વિતરાગતાની જે શક્તિ, 14 રાજલોકનો એક પદાર્થ પણ તને હલાવી ન શકે એવી તારી વિતરાગતાની શક્તિ જોઈને બાળક એવા મારા હૃદયમાં આ શક્તિ જોઈને એવો ઉલ્લાસ જાગ્યો અને હું તારી સ્તુતિ કરવા લાગ્યો. એ રત્નાકર 25, એ હરિયંત વંદનાવલી, એ કુમાર પાટદાર ત્રિશિકા, એ સકલારથ, આ બધા હૃદયમાં ઉલ્લાસ લાવીને તારી સ્તુતિ કરી. બધાય બાળક છે તારી આગળ અને તારી સ્તુતિ કરી પરમાત્મા. પણ કેમ સ્તુતિ થઈ? પ્રીત્યાત્મ વીર્યમ વિચાર્ય મૃગો મૃગેન્દ્રમ નાભ્યેતિ કિમ નિજ શિશો પરિપાલનાર્થમ. એક હરણ પોતાના બચ્ચાને લઈને જંગલમાં ચરતી હતી. એ ટાઈમે ક્યાંકથી સિંહ આવ્યો અને સિંહે બચ્ચા ઉપર તરાપ મારે છે. એ ટાઈમે હરણ જોઈ જાય છે અને એ તરાપ મારે એની પહેલા માં હરણ એ બચ્ચા ઉપર કૂદકો મારીને પોતાના 4 પગ વચ્ચે સંતાડી દે છે અને એ સિંહ તારા ઉપર હુમલો કરે, તું મરી જાય પણ બચ્ચાની સુરક્ષા કરે. બસ પ્રભુ, તારી વિતરાગતાએ અજ્ઞાની એવા મને તારી સ્તુતિ કરવાની મને પ્રેરણા કરી અને આજે હું તારી સ્તુતિ કરું છું. મારી કોઈ તાકાત નથી કે પ્રભુ તારી સ્તુતિ કરી શકું. આવી નમ્રતા એ નિર્લેપ ભાવમાં આવે. અને આજે રૂટીન થઈ ગયું, દરરોજ ભક્તામર બોલવાનું એટલે બોલવાનું છે. 10 મિનિટમાં ભક્તામર પૂરું જ કરી દેવાનું. નહીં, કોઈ દિવસ નહીં. ભક્તામરની એક એક ગાથાને પ્રભુની સામે બોલો અને એક એક ગાથાનું રહસ્ય ખોલો. 44મા દિવસે તમારી પાસે શું હશે ખબર છે? આ દુનિયાની કોઈ સમૃદ્ધિ તમને સ્તોત્ર સદમ તવ જિનેન્દ્ર ગુણૈર્નિબદ્ધામ ભક્ત્યા મયા રુચિર વર્ણ વિચિત્ર પુષ્પામ ધત્તે જનો ય કંઠ ગતામ જસ્રમ તમ માન તુંગમ અવસાસમુપૈત્ય લક્ષ્મી. 44 ગાથા, 44 દિવસ, એના અર્થ અને આવો તત્વ અને આવો પ્રભુ સાથે વાર્તાલાપ, ક્યાંક ઠપકો, ક્યાંક નમ્રતા, ક્યાંક વૈરાગ્યતા, ક્યાંક સેવક ભાવ, ક્યાંક પ્રભુના ગુણગાન. આવી 44 સ્તુતિઓને એક એક દિવસ તમારે એક સ્તુતિ બોલવાની અને એની પાછળ 2-5 મિનિટ આવો વિચાર કરવાનો. 44મા દિવસે તમારી પાસે શું હશે કહું? દુનિયાની કોઈ સમૃદ્ધિ, દુનિયાનો કોઈ દોષ, દુનિયાનું કોઈ પાપ તમને પરાધીન નહીં કરી શકે. હું લખીને આપું તમને. પાપ કરવું જ પડશે, દોષ બી સેવવો પડશે, સંસારમાં બી રહેવું પડશે, પણ ભક્તામરના પરમાત્માની સ્તુતિની જે તાકાત, એક સ્તુતિ બોલો એટલે કરોડો ભવના કર્મ કપે. પણ તમે જે રીતે ભક્તામર બોલો ને એ રીતે નહીં હો. 44 ગાથા બોલી જવાની અને દરરોજ ભક્તામર બોલવાનું એ રીતે નહીં. તમે રેકોર્ડિંગમાં તમારા કોઈ સગાવાલાને વાતચીત કરી દો કે તમે આમ છો, તમે બહુ મજાના છો, તમે આયા ત્યારે અમારે ત્યાં બહુ મજા રહી, અઠવાડિયું બહુ સાથે રહ્યા, એવું રેકોર્ડિંગમાં તમે વાત કરીને મોકલો. ઓલાને પ્રેમ જાગશે? જાગશે કોઈ દિવસ? નહીં જાગે ને. પણ તમે સાક્ષાત 2 જ શબ્દો બોલજો, ફરીથી આવજો, અમને બહુ મજા આવી ગઈ. કેવો લાભ આવે, કેવો ભાવ આવે, વિચાર કરો. હજી નિર્લેપની તમને પૂર્વ ભૂમિકા સમજાવું છું. કેમ કે હજી નિર્લેપની પાત્રતા જ નથી આપણામાં, તો પછી નિર્લેપ અષ્ટક ભણી કરશું શું? બરાબર, કરશું શું? આવી પ્રભુ ભક્તિ, એનો દાખલો આપ્યો. ધનના શાલીપત્ર ગુરુ ભક્તિનો દાખલો આપ્યો. 2 દાખલા આપી દીધા તમને. સાધુ સાધ્વીની રાત્રિ રોકાણ, 130 દિવસ આપણી શું જવાબદારી? સૂત્રો જ બોલવાના. 2 પ્રતિકોણમાં 14 સૂત્રો સાધુ ભગવંતના છે. 2 પ્રતિકોણના 52 સૂત્રો.
એમાં 14 સૂત્રો સાધુ ભગવાન. કેમ આટલા બધા રાખ્યા? હર સમય સાધુપણું યાદ આવે. પર્યુષણના 8 વાક્યાન એકે વાક્યાન સાધુ વિનાનું નહીં. તમે ગણજો. પર્યુષણ તમે કલ્પસૂત્ર સાંભળો જ છો. કોઈ વાક્યાન સાધુ વિનાનું છે જ નહીં. 8 વાક્યાન સાધુ. સર્વે કરી બોલ, વિચાર કરો. ક્યાંક સાધુ બતાવે ને ક્યાંક સાધુતા બતાવે. પણ અમુક સર્વે કરવાનો આપણને ટાઈમ નથી પુણ્યશાળી. આપણે તો કલ્પસૂત્ર સાંભળો ને 7 ભવે મોક્ષ, 21 ભવે મોક્ષ, 21 વાર સાંભળો એટલે 7 ભવે મોક્ષ. અભવ્ય જીવ આખી જિંદગી કલ્પસૂત્ર વાંચે, 1,00,000 પૂર્વ વર્ષ સુધી વાંચે, તોય મોક્ષે ના જાય. તોય મોક્ષે ના જાય. વિચાર કરો તમે. હવે પર્યુષણ આવ્યા છે, ચાતુર્માસ આવ્યું છે. ગયા ચાતુર્માસની સર્વે મને કહો. તમે ગયા ચાતુર્માસમાં તમારા આત્મામાં કયા ગુણની વૃદ્ધિ થઈ? કયો દોષ કાઢ્યો? કયું પાપ છૂટ્યું? કઈ આસક્તિ ઓછી થઈ? 4 પ્રશ્નો આત્માને પૂછો. આ ચાતુર્માસનો પ્રારંભ થઈ ચૂક્યો, 15 દિવસ નીકળી ગયા. આત્માને પૂછો કે તે કેટલા દોષ કાઢ્યા, પાપ કાઢ્યા? કયો આત્મધર્મ વૃદ્ધિ પામ્યો? 4 મહિના ખાલી સામયિક પ્રતિક્રમણ પૂજા કરી, વાક્યાન સાંભળીને આંબીલની હોળી કરીને કહી દીધું આરાધના બહુ સારી થઈ ગઈ. બસ પુણ્યશાળી, આરાધનાની ખૂબ અનુમોદના. ભગવાને જેટલી પણ અનુષ્ઠાનની ક્રિયાઓ બતાવી છે એ મહાન જ છે. પણ આપણી પરિણતિ, આપણા વિચાર જો મહાન ન હોય તો એ પણ ફળ આપવાને માટે અસમર્થ છે. અસમર્થ છે. જે જમીનમાં રસકસ ન હોય, અહીંયા વૃક્ષ ઉગ્યું હોય તો છેવટે સુકાઈ જાય. એમ તમારી પરિણતિ ન હોય તો ધર્મ પણ તમને ફળ ના આપી શકે. પહેલી આ વિચારધારા સુધારો. તેમજ મેં તમને શરૂઆત કરી ત્યારે શું કીધું? ભલે સંસારમાં રહ્યા પણ શાના માટે કરો છો આ બધું? આત્મા માટે. આવી વિચારધારા ગોઠવો પહેલી પુણ્યશાળી. અને આ વિચારધારા સામાયિક કરતા પણ ઊંચી છે, પ્રતિક્રમણ કરતા પણ ઊંચી છે. કારણ કે આ વિચારધારામાં પાપ જ ન બંધાય પછી પ્રતિક્રમણ કરવાનું રહે ક્યાં? રહે ક્યાં તમને? પણ પ્રતિક્રમણ કરવાનું, અનુષ્ઠાન છોડવાનું જ નથી, સામયિક દરરોજ કરવાનું. કરોડપતિ માણસ ગમે એટલા રૂપિયા કમાય તો ઓફિસે જાય, નાનો મોટો ધંધો કરે ને કરે જ. અને ન બેઠો હોય ને નિવૃત્ત થયો હોય તો વ્યાજે પૈસા મૂકીને વ્યાજ પણ કમાય. સોના ચાંદીનો ધંધો કરીને પણ બેઠો બેઠો કમાય. વેપારીનો દીકરો છેલ્લા શ્વાસ સુધી ધંધો કરે. એમ આપણો આત્મા આ રીતે નિર્લેપ ભાવમાં પહેલી શરૂઆત કરે. આ રીતે પરિવારમાં, સમાજમાં અને તમારા પર્સનલ લાઈફમાં દરેક પ્રક્રિયામાં આ રીતે ધર્મને ગોઠવવો છે. એક દિવસ માટે ગોઠવી જુઓ, પણ તમને કેટલો આનંદ આવશે રાત્રે. હજી મારે તમને રાતની વાત કહેવાની બાકી જ છે પુણ્યશાળી. અહીંયા પહેલી ગાથામાં સ્પષ્ટ શબ્દો લખ્યા છે, સંસારમાં રહેનારો માણસ કર્મરૂપી કાજળથી ન લેપાય હું બને જ નહીં. ત્યારે જ એવું બને કે ભરત મહારાજાની જેમ પોતે જીવન જીવે તો કર્મથી નિર્લેપ રહે. તો દાખલો છે, મરુદેવા માતા, ભરત મહારાજા, 8 પેઢી સુધીના રાજાઓ. વિચાર કરો. સંતકુમાર ચક્રવર્તીએ દીક્ષા લીધી, બરાબર છે. ચક્રવર્તી પણ દીક્ષા લીધી. વિચાર કરો. નિર્લિપ ભાવ માત્ર સાંભળવો નથી, હવે આત્મામાં અનુભવવો છે. શાળે 24 કલાક નિર્લેપ ન રહી શકીએ, પણ 24 કલાકની આ બધી પ્રક્રિયામાં તમે નિર્લેપ રહી શકો. રાત્રે ભલે તમે 100 કિલોના ગાદલામાં સૂતા, કોઈ વાંધો નથી. ભલે ને આખી રાત તમારું એસી ચાલુ હોય, કોઈ તકલીફ નથી. ભલે ને તમારે બાજુમાં અત્તર છાંટીને મૂકી દીધું હોય, ભલે ને આખી રાત ધૂપની સુગંધ ચાલુ હોય, કોઈ તકલીફ
તકલીફ નથી ભગવાન કે તમને આસક્તિ નથી ને ભગવાનની વાત કરો. શ્વાસો શ્વાસ કમલ સમો તુજ લોકોતર વાત દેખિન આહાર નિહાર ચરમ ચક્ષુધણી એવા તુજ અવતાર. પ્રભુ મહાવીર સ્વામીના ચરિત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે, પ્રભુ આ 12.5 વર્ષ જંગલમાં વિચર્યા, પણ જંગલમાં વૃક્ષોમાં, વૃક્ષોના પાંદડામાં, ફળમાં, ફૂલમાં જે સુગંધ નથી એ સુગંધ તમારા શ્વાસોશ્વાસમાં હતી. અને એ તમારા શ્વાસોશ્વાસની સુગંધથી ચારે બાજુની વનરાજી સુગંધમય બની ગઈ. સાચું બોલજો, આજ તમને કેટલી વાર તમે બોલ્યું હશે? કોઈ દિવસ આવો ભાવ આવે કે તમે કદાચ અહીં ધૂપની સુગંધ કરો, તમારા ઘરમાં તો બાજુવાળાને સુધી ગંધ જાય, અને ભગવાનના શ્વાસોશ્વાસ એટલા બધા સુગંધીદાર હોય તો આજુબાજુનું વન સુગંધિત ના થાય? કલ્પના ના આવે આપણને આવી? પુણ્યશાળી આવે કે ના આવે? પણ આપણે કેવું છે, લૌકિક ક્રિયા કરીએ છીએ, લોકોત્તર ક્રિયા નથી કરતા. વિધિ વિધાન લોકોત્તર, કરવાની લૌકિક ક્રિયા. શું થાય? 100 રૂપિયામાં રૂપિયાની વસ્તુ લાવો તો દીકરાને ગાંડો કહો. આપણે એ જ કામ કર્યું છે. ભગવાને લોકોત્તર વિધિ બતાવી અને આપણે લૌકિક ક્રિયા કરીએ છીએ. નિર્લેપ નહીં થઈ શકીએ. આવા કોઈ સ્તવન, આવું કોઈ ભક્તામર, આવું કોઈ કલ્યાણ મંદિર, કુમારપાળ દ્વાત્રિશિકાનો પણ તમને રસાસ્વાદ કરાવ્યો જ છે. તમે કંઈક અંદર ઉતરો પુણ્યશાળી. આ ચાતુર્માસમાં કારતક સુદ 14મી રાત્રે શત્રુંજયનો અધિષ્ઠાતા કપડદી યક્ષ તમને રાત્રે પૂછવા આવે કદાચ કે કાલે તમે શત્રુંજયની જાત્રા કરવાના છો, પણ તમારા જીવનમાં શત્રુંજય કેટલા આવ્યા 4 મહિનામાં? કેવો શત્રુંજય વસ્યો? તમે શું જવાબ આપો? શું જવાબ? શું હર વર્ષ આવી લૌકિક જ ક્રિયા કરવાની? લોકોત્તર વિધાન અને લૌકિક ક્રિયા, કેવા મૂર્ખા આપણે! વિચાર કરો તમે. બધી ક્રિયા દરરોજ કરવી એવું નહીં રાખો, પણ એક ક્રિયા લોકોત્તર કરો. સાલીભદ્રે સંગમના ભાવમાં એક જ વાર સુપાત્ર દાન આપ્યું. મમણ શેઠે પણ એક જ વાર સુપાત્ર દાન આપ્યું. કુમારપાળ મહારાજાએ પણ એક જ વાર પૂજા કરી, પણ લોકોત્તર. વિધિએ લોકોત્તર ને પૂજાએ લોકોત્તર. આજે આપણી વિધિ લોકોત્તર ને ક્રિયાઓ બધી લૌકિક. બોલો, વિચાર કરો. ભગવાનની સામે જે અવિનય, અવિવેક આજે જે આપણે કરી રહ્યા છીએ ને, એના કારણે આપણો આત્મા આગળના ભાવમાં આનાથી ઊંચું સ્થાન નહીં પામી શકાય. આનાથી નીચું સ્થાન મળશે, ઊંચું સ્થાન નહીં મળે. ફૂલ માળી લાવે, ફૂલવાળો લાવે, પ્લાસ્ટિકની થેલીમાં લાવે, 2 કલાક પ્લાસ્ટિકની થેલીમાં ફૂલો તમારી પાસે મંદિરમાં આવે. એ 2 કલાક સુધી એને હવા ન મળે, એને શ્વાસોશ્વાસ ન મળે, એને ખુલ્લી જગ્યા ન મળે, ખુલ્લા જીવનમાં જીવવા વાળું એને તમે આમ પૂરીને લાવ્યું, અને પછી તમે એક થેલીમાંથી કાઢી થાળીમાં મૂક્યું, પાણી કદાચ ધોઈને પાછું થાળીમાં મૂક્યું અને સીધું ભગવાનને ચડાવો. અરે એને 2 કલાક ગરમ ગરમ તાવ આવેલો છે, અંદર હવા નથી ગઈ. એ બોલતું નથી એટલે, પણ એને અંદર હવા નથી મળી, એને તાવ આવેલો છે. અને તાવ આવેલા દીકરાને તમે ગમે ત્યાં ધક્કો મારીને બહાર કાઢો ખરા? પણ આવા પાપો યાદ જ નથી આવતા આપણને. આપણે તો પ્રભુ પૂજા કરીને થાળી ભરીને ફૂલ પૂજા કરી લીધી ને, પણ કેવી રીતે ફૂલ આવ્યા? બોલીએ પૃથ્વી કાય કાય તેવ કાયની જૈણા કરું, બાબુ કાય વનસ્પતિ ત્રસ્ટાની રક્ષા કરું. બોલીએ તો આ કરવાનું કેટલું?
નીકળશે પ્લાસ્ટિકની થેલી? એ શાકભાજી લેવા ગયા, એ પ્લાસ્ટિકની થેલીમાં ભીંડા આવ્યા, એ પ્લાસ્ટિકની થેલીમાં લીલી શાકભાજી આવી. તમે બરાબર બાંધી ઢોળાય નહીં એટલે, નીચે ના પડે એટલે 2 કલાક તમારે ગાડીમાં પડી રહે, આવે એટલે તમે ફ્રીજમાં ભરી દો. એ જીવોને શું કિલામણા નહીં થતી હોય? નહીં થતી હોય? કિલામણા ભલે કરો પણ મિચ્છામી દુક્કડમ નથી માંગતા ને. એટલી નિર્દયતા આપણા આત્મામાં પેસી ગઈ, પછી નિર્લેપ ભાવ આવે ક્યાંથી? રસ્તામાં કોઈને તમારા પગની ઠેસ વાગે તો સોરી બોલી જાઓ છો. ઉપકારી એવા ફૂલ અને ઉપકારી એવા શાકભાજી તમારા જીવનમાં આર્તરોધ ધ્યાન દૂર કરે. તમે ભક્તિ કરો, કરોડો ભાવના કર્મ ખપે, અને એને તમે પ્લાસ્ટિકની થેલીમાં બાંધીને રાખો અને ફ્રીજમાં પૂરીને રાખો. તમારું થશે શું? નિર્લેપ ભાવ આવશે કેવી રીતે આવા પાપો કરશો તો? આજે જર્મનમાં ફ્રીજ જોવા ન મળે. તો મનથી વિચાર કરો. જાપાનીઝમાં પણ અમુક જેઓએ ફ્રીજ બંધ કરે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી રાત્રિ ભોજન વિશે મહત્વ બતાવ્યું કે રાત્રિ ભોજન ન કરાય, અને આજે ઘણા વિદ્યાર્થીઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં રાત્રિ ભોજન નથી કરતા. આ બધા તમને પ્રત્યક્ષ દાખલા આપું છું. આપણું જઈને તો ક્યારે સુધરશે? ભગવાનનો ધર્મ કરવો એ જૈન નથી. ભગવાનના જૈન ધર્મની સુરક્ષા કરે એ જૈન ધર્મ છે. શ્રીપાલ રાજા અને મૈણા સુંદરી આંબિલની હોળી કરી 10,70,000 વર્ષ પહેલા, અને 10,70,000 વર્ષની અંદર 20,40,000 વખત હોળી આવી. કોઈ કરી જ નથી. 20,40,000 વખત હોળી આવી મુનીશ્વર સ્વામી ભગવાન પછી કોઈ કરી જ નથી. માત્ર શ્રીપાળ મહેણાનો દાખલો કે તમે બધા રાસ સાંભળો છો. 1-2 મિનિટ. તમે બધા રાસ સાંભળો છો. ક્યારે સાધુ ભગવાનને પૂછ્યું, સાહેબ 10,20,40,000 વખત હોળી આવી, એમાં કોઈ હોળી કરી જ નથી? માત્ર મૈણાન શ્રીપાળે કરી છે, એનો જ રાસ વાંચવાનો, બીજું કાંઈ નહીં. પૂછ્યું કોઈ દિવસ? રાસ તો તમે સાંભળ્યો હશે ને? નિર્લેપ છીએ નહીં એટલે આવા પ્રશ્નો થાય નહીં. ગૌતમ સ્વામીએ પ્રભુ મહાવીરને 36,000 પ્રશ્નો પૂછ્યા. 30 વર્ષ, 1 વર્ષના 360 દિવસ, 10 વર્ષના 3600 દિવસ, 30 વર્ષના 10,800 દિવસ. આટલામાં તો એમણે 36,000 પ્રશ્નો પૂછ્યા. એક પ્રશ્ન પોતાના માટે નહીં. એક જ પ્રશ્ન પોતે ભગવાનને પૂછ્યો, હું ક્યારે મોક્ષે જઈશ? $36,000 પ્રશ્નો પૂછ્યા. કારણ કે વાચના નામનો સ્વાધ્યાય, પ્રભુનું 3 કલાક વાખ્યાન ને પછી ગણધર ભગવાનનું 3 કલાકનું વાખ્યાન, એ 6 કલાકના વાખ્યાનને એવું મમળાવતા હતા કે એમને બીજે દિવસે પ્રશ્ન પૂછવાનું મન થાય જ. આજે આપણને આવતી વખતે આપણે એક ક્લાસ રાખીએ પ્રશ્નોનો. તમને જે પ્રશ્ન હોય તેમ પૂછો, અને મને આવડશે તો એનો જવાબ આપીશ. ખબર પડે કે તમને કેટલા પ્રશ્નો થાય છે. જો વાચના નામનો સ્વાધ્યાય નથી બરાબર, તો પૃચ્છના નામનો સ્વાધ્યાય ના આવે.
અને કૃષ્ણા નામનો સ્વાધ્યાય ના આવે તો આવી લઘુ શાંતિની અનુપ્રેક્ષા, આવી ભક્તામર કલ્યાણ મંદિરની અનુપ્રેક્ષા, આવી તમારા સ્તવનની અનુપ્રેક્ષા, શ્વાસોશ્વાસ કમલ સમૂહ આવે તમારી પાસે. પુણ્યશાળી ખૂબ મહેનત કરો. જ્ઞાન સિવાય નિર્લેપ નહીં જ થવાય એ નિશ્ચિત છે. ભગવાન પણ સર્વજ્ઞ ત્યારે જ બન્યા છે જ્ઞાન પ્રાપ્તિ કરી ત્યારે. પૂર્વ ભાવમાંથી 3 જ્ઞાન લઈને આવ્યા છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન લઈને આવ્યા છે. એટલે આ ભાવમાં નિર્લેપ છે. ભલે બાહ્ય પ્રવૃત્તિ કરી, આંબલી પીંપળીની રમતે રમ્યા, છોકરાઓ જોડે દોડધામે કરી, દડો ગેડી રતનમય મૂકે, દેવતાઓએ હોકીની રમત રમાય એવી હોકીએ પણ મૂકી એમની પાસે, અને રત્નમય પ્રભુ રમ્યા. 32 લાખ વસ્ત્રોની વૃષ્ટિ કરી, ભગવાને પહેર્યા. 32 કરોડ સોનૈયાની વૃષ્ટિ કરી, ભગવાને ભોગવ્યા, પણ નિર્લેપ. તમને ખાલી એટલું જ આવડે, 32 કોડી કનકમણી માણેક વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પણ કોઈ શાસ્ત્રના અર્થ કરાવે તો ખબર પડે ને કે આટલા રત્નો હતા, આટલા વસ્ત્રો હતા, આવા પ્રભુએ રમત રમ્યા, આવા પ્રભુએ ભણવા ગયા, પણ અંદરથી નિર્લેપ હતા, વિતરાગ હતા. મારે સર્વની ઈચ્છા પૂરી કરવાની, પણ મારે અંદરથી નિર્લેપ રહેવાનું. મારે મારા પરિવારમાં સર્વની ઈચ્છા પૂરી કરવાની, સર્વનું કામ કરવાનું, સર્વની સાથે રહેવાનું, પણ મારે અંદરથી નિર્લેપ રહેવાનું. મને કોઈ આગ્રહ કરીને મારો દીકરો એમ કે ના પૂરણપૂરી તમારે ખાવી જ પડશે, ખાઈ લેવાની. આ મીઠાઈનો ટુકડો તમારે ખાવો જ પડશે, પરાણે પેડો મોઢામાં મૂકી દે છો પૌત્ર, ખાઈ લેવાનું. નિર્લેપ. આ ગુણવત્તા પુણ્યશાળી શીખશો ને તો તમારું જ્ઞાનસાર ભણેલું સાર્થક થશે. બીજા બહુમાં ભણવું જ ના પડે, ભણવું જ ના પડે તમારે. તમને જન્મથી આ સંસ્કાર મળી જાય. આજે આપણને હું જૈન છું એવા જન્મથી સંસ્કાર મળ્યા ને, એ પૂર્વભવની સાધના છે. આજે મા બાપ જૈન મળ્યા એ પૂર્વભવની સાધના છે. આપણા મા બાપે ગર્ભપાત નથી કરાવ્યો એ આપણી સાધના છે. આપણને અત્યારે 20, 25, 40 વર્ષના ત્યાં સુધી મા બાપે તિરસ્કાર કરીને ઘરની બહાર કાઢી નથી મૂક્યા ને, એ સાધના છે. આજે 50, 60 વર્ષ થઈને આપણા દીકરા દીકરી આપણને વૃદ્ધાશ્રમમાં નથી મૂક્યા, એ આ પૂર્વભવની સાધના છે. અને 100 વર્ષે પણ કદાચ તમારા શરીરમાં રોગાદી આવે અને એ દીકરા અને દીકરાની વહુ તમને હોસ્પિટલમાં લઈ જઈને સારવાર કરે, એ પૂર્વભવની સાધના છે. આ ભવનો ધર્મની કોઈ તાકાત જ નથી, કારણ કે તમારો ધર્મ જ નબળો છે. મેં તમને એમને બધું જ બતાવી દીધું. આ ભવનો ધર્મ કોઈ તમારી સુરક્ષા નહીં કરે. આ ભવનો ધર્મ તો તમને મમણ શેઠની જેમ રત્નના બળદ આપશે અને 7મી નરકમાં મોકલી દેશે. એટલે નિર્લેપ બની જાઓ પુણ્યશાળી. જો નિર્લેપ નહીં બન્યા ને તો આટલા વર્ષનો ધર્મ, આટલા ચોમાસાનો ધર્મ ને આટલા ચોમાસા પાલિતાણામાં કર્યા એનો ધર્મ તમને મમણ શેઠ બનાવશે, રત્નના બળદ આપશે, તમને શુભમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી બનાવશે, 6 ખંડના અધિપતિ બનાવશે, પણ 7મી નરક પછી 7. બસ પુણ્યશાળી જીવનમાં 4 મહિનાનું સૌભાગ્ય વધે, ચાતુર્માસનું સૌભાગ્ય વધે, જૈન શાસનનું સૌભાગ્ય વધે, જૈન ધર્મનું ગૌરવ વધે, પરિવારનું ગૌરવ વધે, કુટુંબનું ગૌરવ વધે, ગામની શાન બનો. તમે એવું કામ કરો કે તમારા મરી ગયા પછી ગામ તમને યાદ કરે. એમાં કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. તમે કોઈ કરોડો રૂપિયા ખર્ચો તો હવે આજના ગામવાળા કોઈ યાદ કરતા નથી. નહીં, તમારા શુભભાવથી, તમારા સદભાવથી ખાલી લઘુ શાંતિની એક ગાથા તમે તમારા આત્મસાત કરો. સર્વસ્યાપી સંઘસ્ય ભદ્ર કલ્યાણ મંગલ પ્રદદે. હું પણ મારા સંઘના કલ્યાણ માટે સામાયિક પ્રતિક્રમણ પૂજા કરું અને મારો સંઘ 21,000 વર્ષ સુધી પ્રભુના શાસનમાં અવિકલ અખંડ રીતે રહે, એના માટે જ મારે ધર્મ કરવાનો છે. બસ જો તમારી નિર્લેપતા, તમારા ગામમાં કેવા સાધુ સાધ્વી થાય. આજે અમારા એક ભાભરમાં કોઈ ઘર બાકી નથી જેને તે દીક્ષા ન થઈ હોય. આજે 250 ઉપર દીક્ષા કેવળ એકલા ભાભરમાં થઈ છે. એકલા ભાભરમાં. તમે મનથી વિચાર કરજો.
અને હર વર્ષે 5 દીક્ષા 7 દીક્ષા હર વર્ષે કોઈ વર્ષ ખાલી નથી જતું. તમે મનથી વિચાર કરજો. બસ નિર્લેપ ભાવ લાવો. તમને અત્યારે કોઈ હારાય નહીં કે તમને કોઈ વાલાય નહીં કે, પણ તમારો નિર્લેપ ભાવ છે ને, તમારા ગયા પછી કેટલા લોકોના હૃદયમાં તમારો વાસ હશે. ભગવાનને તો એક જ મંદિર છે. આપણા જો સારા કામ કરીએ ને તો હજારો લોકોના હૃદય મંદિરમાં આપણે વસશું. સેંકડો લોકોના હૃદય મંદિરમાં આપણે વસશું અને ભગવાનને કહેશું, ભગવાન તારા માટે તો એક પથ્થરનું મંદિર છે, પણ મારા માટે તો હજારો લોકોના હૃદયમાં જીવતું જાગતું મંદિર છે. પણ તારા ધર્મનું ગૌરવ વધારવા. અભિમાન નહીં, પણ પ્રભુના આવું બોલી શકો ખરા? તમે કહી શકો? મીરાએ જ્યારે કૃષ્ણને ઠપકો આપ્યો છે, ભગવાન તમને ઠંડી લાગે એટલે મારે ગરમ કપડાં પહેરાવાના, તમને ગરમી લાગે એટલે આછા પાતળા કપડાં પહેરાવાના, તમે ચોમાસામાં ભીંજાવો નહીં તો ઉપર છત્રી જેવા કપડાં રાખવાના. ભગવાન એક આ મારી ભક્તિ છે. તમે તો અલિપ્ત છો, વિતરાગ છો, તમને કાંઈ નથી, પણ મારા હૃદયમાં પેલી માતૃત્વ રહેલું છે, ભક્તપણું રહેલું છે, એટલે હું તમને આછા પાતળા કપડા ગરમ કપડા પહેરાવું છું. બાકી તમને ક્યાં ઠંડી ગરમી લાગે છે? તમે તો વિતરાગ છો. ત્યારે શ્રી કૃષ્ણ રાધાને કહે છે, તારા કપડા હું જોતો જ નથી, પણ કપડા પાછળના તારા ભાવ કયા છે એવું જોઉં છું. અને આ તારા ભાવની તાકાત શું છે એ તમને હવે કહી દઉં. તમે તો જાણ્યો હશે મીરાનો દાખલો, પણ આજ તમને અનુભવાવું. એ રાણાએ ઝેર આપ્યું અને ભગવાનના નામે મીરા પી ગઈ. મીરાએ એક જ કીધું, ભગવાન તારા નામથી અમૃત થયું. ભગવાને પ્રત્યક્ષ આવીને કીધું, ભલે તું એમ કહેતી હોય કે મારા નામથી અમૃત થયું, મારું નામ તો દુનિયામાં કેટલા લે શ્રી કૃષ્ણ? બધાને અમૃત થાય છે? ના, તો મારા નામથી અમૃત નથી થયું. તારી જે પરિણતિ, તારા જે ભાવ, એ ભાવોએ તારા ઝેરને અમૃત કર્યું છે, મેં નહીં. ભગવાન જ્યારે આવો સ્વીકાર કરે ત્યારે તમારી ભક્તિ કેવી હોય? મીરાને એવો આનંદ આવે છે કે ભગવાન તારા નામે ઝેર પીધું અને મારી પરિણતિ એને અમૃત બનાવી દીધું. અને એ નિશ્ચિત છે, પોતાની પરિણતિ સિવાય ઝેર અમૃત થાય જ નહીં. ભગવાન પદાર્થોનું પરિવર્તન કરે જ નહીં, રાગ કહેવાય. આવું તાત્વિક નિદર્શન તમે પૂર્વના ચરિત્રોમાં કરશો ને તો તમારી પ્રભુ ભક્તિ કેવી હશે વિચાર કરજો. આજે થોડો પ્રભુ ભક્તિ ઉપર ગયો, પણ નિર્લેપ થવા માટે. શાલીભદ્ર ધન્નાજીના દ્રષ્ટાંત આપ્યા નિર્લેપ થવા માટે. તમે બધું જ જાણો છો, કોઈ નવું દ્રષ્ટાંત મેં કીધું જ નથી. આ મીરા અને રાણાની વાર્તા તમે 100 વખત સાંભળી હશે, અને મારી જેમ તમે ગુજરાતી ભણ્યા હશો ત્યારે તમે કાવ્ય પણ કર્યું હશે, ગીત પણ કર્યું હશે. પણ આજે તમે એનું સત્વ નિચોડ કાઢો, કેવી મજા. ભગવાન ખુદ કે તારા અંતર્ભાવોથી આ પરિણતિ. હવે આપણો દાખલો આપી દઉં તમને. હૈમુત્તામની કાચા પાણીમાં પાત્રું તેરવ્યું, પાપ કર્યું. સાધુએ કહ્યું કે ભાઈ તે પાપ કર્યું છે, બસ ભગવાન પાસે જા અને પાપની માફી માંગ. ભગવાન પાસે દોડ્યો, ભગવાન મહાવીર પાસે ગયો. સાહેબ સાહેબ, કાચા પાણીમાં પાત્રું તેરવ્યું, બાલ્યાવસ્થાના કારણે રમત કરવાનું મન થઈ ગયું મને, અને મેં પાત્રું તેર્યું. સાહેબ મારે હવે શું કરવાનું પાપ ધોવા માટે? પાપ લાગ્યું એને દુઃખ છે એને, મારે શું કરવાનું? બધા સાધુ કહે છે કે તું ભગવાન પાસે જા. ભગવાને શું કર્યું ખબર છે? જા તારું પાપ માફ, જા. કહી દીધું ભગવાને? ના કીધું ને. ભગવાને શું કીધું? ઈરિયા વૈયા કર, તારું પાપ ધોવાઈ જશે.
કેવળ જ્ઞાની ભગવાન, સાક્ષાત તીર્થંકર ભગવાન એક કાચા પાણીમાં પાથરું તેરવ્યું એટલું પાપ ધોવા માટે જો ઈર્યાવૈયા કરવાનું કહેતા હોય તો આપણે પ્રતિક્રમણ દરરોજ કરવું જોઈએ કે ન કરવું જોઈએ એમ પૂછું તમને. પાપ દરરોજ કરવાનું, પ્રતિક્રમણ નહીં. અને એ હજી તો ઈર્યાવૈયા બોલે છે. અને જ્યાં પણક દગ આવ્યું ને કેવળ જ્ઞાન થઈ ગયું, ભગવાન ન આપી શક્યા, ભગવાન પાપ ના ધોઈ શક્યા, પરિણતિએ પાપ ધોઈ નાખ્યું. બસ આ નિર્લેપ ભાવ એ પરિણતિ જ છે. એક બાજુ નિર્લેપ ભાવ એ બાહ્ય ઉપચાર છે, અંદરની શુભ પરિણતિ એ અભ્યંતર ઉપચાર છે. તમને બે દાખલા આપી દીધા, જૈન ધર્મનો, અજૈન ધર્મનો. બધા દાખલા તમે જાણો જ છો, ખાલી તમને મેં અનુપ્રેક્ષા કરાવી છે પુણ્યશાળી. હું કઈ નવું નથી આપ્યું. જે અત્યારે આપું છું એ મારા ગુરુ ભગવંતોનું, મારા શાસ્ત્રોનું, આગમોનું છે, મારું કશું જ નથી. હું તો એક અજ્ઞાની મૂર્ખ છું, સર્વવૃત્તિ ચારિત્ર નથી લીધું એટલે મારા આત્મા માટે એક કલંક છે પુણ્યશાળી. પણ આવતા ભૌમાં ચારિત્ર મળે એના માટે મારો દરરોજ પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થ તમે નજરે જુઓ છો, આ તમને દેખાય છે. ઉઠતાની સાથે જ દર્શન કર્યા પછી જ પગ નીચે મૂકવાનો. આજે ચારિત્ર ન લેવાય તો મારું શું, પણ આવતા ભાવમાં મને મળવું જ જોઈએ. મસ્તક આગળ જ રાખું છું, અહીંયા જ છું. આ જ પલંગ પર ઉઠતાની સાથે દરરોજ દર્શન કરવા. ક્યારે સાધુ બનીશ? કમસે કમ સાધુ ન બનવું તો સાધુતા તો મારામાં આવવી જોઈએ ને. એ પણ પ્રાર્થના છે પુરુષાર્થ. એટલે તમે પણ મારા કરતા સવાયા થાવ. તમે ગજસુકુમાલ બનો, તમે ભરત મહારાજા બનો, તમે કુમારપાળ મહારાજા બનો, તમે વસ્તુપાળ તેજપાળ બનો, તમે અનુપમા દેવી સુરસાર રેવતી શ્રાવિકા બનો, તમે મરુદેવા માતા બનો, તમે ત્રિશલા માતા બનો, તમે અચિરા માતા બનો. બધું આપણામાં પડેલું છે, બનવાની તાકાત આપણામાં છે જ. માત્ર પરિણતિ ફેરવો, માત્ર પરિણતિ ફેરવો. હવે લાસ્ટ દાખલો આપી દઉં છું. તમારા ટાઈમ થઈ ગયો છે, પણ હવે એને ઉચિત દાખલો તમને આપી દઉં. ભગવાન ઋષભદેવની માતા મરુદેવા માતા, ભગવાન ઋષભદેવની માતા મરુદેવા માતા પૂર્વ ભવના કેળના પાંદડામાં, પૂર્વ ભવના કેળના પાંદડામાં બાજુમાં બોરડીના કાંટા વાગે. અને એ બોરડીના કાંટાને એમણે એવા સહન કર્યા કે બોરડી ખરાબ નથી, પણ પવન આવે ને હું હાલું છું ને એટલે મને કાંટા વાગે છે. પવન આવે છે અને હું હાલું છું ને એટલે મને કાંટા વાગે છે. બોરડી ખરાબ નથી. એ પરિણતિએ બીજા ભવમાં મરુદેવા માતા અને ધર્મ પાળ્યા વિના, એક પણ નવકાર ગણ્યા વિના, પરિણતિના પ્રભાવે મરુદેવા માતા નથી સામાયિક કર્યો, નથી પ્રતિક્રમણ કર્યો, નથી પૂજા કરી. કોઈ ભવમાં ત્રણ જ ભવ છે, નિગોદમાંથી બાદર એક ઇન્દ્રિય ને બીજા મરુદેવા માતાને મોક્ષ. તમે વિચાર કરજો, ભગવાન પણ છે ને પહાડ ઉપર ઉભા રહીને કૌશક ધ્યાને મોક્ષે જાય, અને મરુદેવા માતા હાથી ઉપર બેસીને મોક્ષે ગયા. કેવું આશ્ચર્ય લાગે. એ પાલિતાણા દર્શન કરવા જાઓ ત્યારે હાથી ઉપર એ મરુદેવા માતા બેઠા હોય, તમને આનંદ આવે? ઋષભદેવ તમે અષ્ટાપદ ઉપર કૌશક ધ્યાને મોક્ષે ગયા, અને તમારી માતા તો હાથી ઉપર બેસીને મોક્ષે ગઈ. આ પરિણતિ. હવે બોલો કેટલા દાખલા આપું? બસ આજથી પરિણતિ બદલો. ભલે 10 દિવસ ચોમાસાના નીકળી ગયા, પણ હજી આપણા હાથમાં 110 દિવસ છે. પણ તમારા આત્માને સુધારવાનો ખૂબ પુણ્યશાળી પ્રયત્ન કરજો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલભદ્રાધ્ય જૈન ધર્મસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું તો મિચ્છામી દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. આજે 10-15 મિનિટ વધારે લીધી છે પુણ્યશાળી. મિચ્છામી દુક્કડમ. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર.
પ્રણામ સર. પ્રણામ સર. ઇનફેક્ટ બે નહીં 3 રીતે બી જણાઈ શકે છે. તમે બહુ જ સરસ સમજાવ્યું. અંગૂઠામાં વાગ્યું બહુ જ એનું સરસ એક સમજાવ્યું. ખૂબ સરસ વાગ્યા હતું સર. અંગૂઠાના જે એરિયામાં વાગ્યું છે ને પ્રણામ એટલા સાહેબ. એરિયામાં પેન પ્રણામ અને ભંડારી મને સાહેબ, પ્રણામ. પેન એ એક્સપિરિયન્સમાં જણાઈ રહ્યો છે એટલે જે રીતે અહીં જણાઈ રહ્યો છે એટલો મારો આભાર. સર સર નિર્લેપતા એટલે એટલે એ જ અંગૂઠાને આંખોથી જોઉં છું. અલગ રહેવું ને. આંખોથી જોઉં છું તો કંઈક જુદો આકાર છે પણ જે પેન રિસેપ્ટર ને અનુભવું છું એ ફોરવર્ડ કાંઈ થયેલો કેટલા આવે છે? કેટલા થાય? ફોન રિસીવર ફોન સ્પીકર ચાલો કોઈને Disconnect પ્રણામ my હો audio. બધાને. ચાલો કોઈને પ્રશ્ન હોય તો કહેજો, ના હોય તો બરાબર માંગલિક કરો. આજે માંથી જે સારું કરી દેવું આપણે બધા સર પ્રણામ. પ્રણામ હો. સારું સર થાક્યા પણ હશો તમે. સર ખૂબ એક્સાઇટમેન્ટ હતું તમારું. તમે બહુ થાક્યા હશો સર. ના ના બોલો, શું હતું? બોલો બોલો, પ્રશ્ન હોય તો કોઈ બોલો. ના, તમારી જ્ઞાનમાં- અનુપ્રેક્ષા બહુ સરસ હતી એમ કહું છું સર. હા બસ જ્ઞાન સર. જો જ્ઞાન એવું ઔષધ છે કે રોગ તો મટાડે, ભોગનો ત્યાગ કરાવે અને યોગી બનાવે. 3 ગુણ છે: રોગ મટાડે, ભોગનો ત્યાગ કરાવે ને યોગી બનાવે. જ્ઞાન ક્યારેય થકવાડે નહીં. જ્ઞાની હંમેશા યુવાન હોય. 100 વર્ષે પણ જ્ઞાની યુવાન જ હોય. અત્યારે પેલા ઉત્તરાધ્યન સૂત્રમાં લખ્યું છે કે 60 વર્ષનો હાથી પણ યુવાન જ દેખાય. જ્ઞાની 100 વર્ષનો હોય તો યુવાન દેખાય, કારણ કે જ્ઞાનની એ તાકાત છે. બરાબર. સર નિર્લેપતા રહેવું એટલે અલગ રહેવું. નિર્લેપતા એટલે તમારે બધાની સાથે રહેવાનું, પણ એમાં રાગ દ્વેષ મોહ કરવાનો નહીં. એનું નામ નિર્લેપ. ચા બહુ હતી, મીઠી સારી હતી. દીકરાની વહુએ ચા સારી બનાવી. દીકરાની વહુને કહેવાનું, તને ચા સારી બનાવતા આવડે છે, પણ ચા સારી છે એમ ના બોલતા. તને ચા સારી બનાવતા આવડે છે, તને રસોઈ સારી બનાવતા આવડે છે, એમાં કોઈ દોષ નથી. પણ રસોઈ બહુ સ્વાદિષ્ટ હતી, એમાં દોષ છે. એમાં દોષ છે. મેં તમને કહું ને, તમે બધું જ કરી શકો છો. તમે બધું જ કરી શકો, પણ બોલવામાં જરા આટલું જ રાખવાનું. તને ચા બનાવતા સારી આવડે છે, તને રસોઈ બનાવતા સારી આવડે છે, તને પસંદગી સારી છે, તારે દાગીનાની વસ્ત્રોની પસંદગી સારી છે, પણ તમે દાગીના વસ્ત્રો સારા છે, ભોજન સારું છે, એમાં તમે સંસારમાં લેપાઈ જાઓ છો. બરાબર છે. બસ ચાલો. પ્રણામ સર. પ્રણામ 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 સર. પ્રણામ. જય માતા. સાહેબ. પ્રણામ સર. હાજી હાજી. દિનેશભાઈ કાલે સવારે શું રસોઈ બનાવીએ? રસોઈની વાત ચાલે છે. ધર્મની વાત ને રસોઈની વાત છે. રસોઈ બંધ કરો. રસોઈ ખાવા પીવાની જ વાતો ચાલે છે. તો તમે તો છો નહીં.